જૂનાગઢ ખાતે દેવાયત બોધનનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે। મંત્રી મુળુ બેરાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્યમાં વર્તમાનમાં 5 સંગ્રહાલયોની અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે બારડોલી ખાતે આવેલા સંગ્રહાલય તેમજ દરબાર હોલ, સાપુતારા ડાંગ રાજમાતા સંગ્રહાલય પાટણ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં સાપુતારા ડાંગ ખાતેના સંગ્રહાલયનું કુલ ₹30 કરોડના ખર્ચે તબક્કાવાર સમારકામ કરવામાં આવશે। આ માટે વર્ષ 2025-26માં ₹26 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે। આ સિવાય ઉપરકોટ જૂનાગઢ ખાતે દેવાયત બોધનનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે। આવો જાણીએ દેવાયત બોધનના ઇતિહાસની વાત। ઈસવીસન 1010ના સમયમાં જૂનાગઢ રાજ્ય ઉપર રાડિયાસનું શાસન તપતું હતું, ત્યારે સોલંકીઓએ દગાથી રાડિયાસની સેનાને હરાવી રાજાની હત્યા કરી હતી, પરંતુ કુળદપીરા નવઘણની બોડીદરના જ આહિર દેવાયત બોધનના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો। 12 વર્ષ બાદ તેની જાણ સોલંકીઓને થતાં દેવાયત બોધનને બોલાવી અને સોલંકીના દુશ્મનોને તેમની પાસેથી માંગ્યો, ત્યારે દેવાયત બોધને તેમના પુત્રને આપી દીધો હતો અને તેમની નજર સામે તેનો વધ કર્યો હતો અને સમય જતાં જૂનાગઢ કબજે કરી નવઘણને લઈ જૂનાગઢની ગાદીએ બેસાડ્યો હતો। આમ ઇતિહાસમાં દેવાયત બોધન તેમની પત્ની આહિરાણી અને ઉગો અમર થઈ ગયા છે। સાહિત્યકારો તેમની યશગાથા કહેતા આજે પણ થાકતા નથી। બોલીદર ગામે ઇતિહાસ અડીખમ રાખવા ઉગાબાપાનું મંદિર, દેવાયત બોધન અને સોનલાઈની પ્રતિમા સાથે વિશાળ પ્રદર્શન હોલ, ખોડિયારમાંની મૂર્તિ પ્રતિષ્ઠા અને દેવાયત ગઢ છે। ડોળાસા નજીક બોડીદર ગામમાં આશરાનો ધર્મ ખરા અર્થમાં નિભાવી આહિર સમાજને ગૌરવ અપાવનાર દેવાયત બોધનની પુત્ર બલિદાનની કથા અને ઇતિહાસના અમર પાત્રોને જીવંત રાખવા આહિર સમાજ પણ કટિબદ્ધ છે। ત્યારે જૂનાગઢ ખાતે દેવાયત બોધનનો ભવ્ય સ્મારક બનાવવામાં આવશે, જે આહિર સમાજ માટે ગૌરવની વાત છે। સમગ્ર આહિર સમાજ દ્વારા રાજ્ય સરકાર દ્વારા નિર્ણયને વધાવ્યો હતો। વેરીફાઈડ ન્યૂઝ રમેશ સત્યની સાથે।